જગતના તાત માથે ફરી સર્જાયા સંકટના વાદળો। રાજ્યમાં ફરી એક વખત વરસાદની કરાઈ આગાહી। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ગુજરાતના ખેડૂતોના માથે ફરીથી સંકટના વાદળ છવાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે હવામાન વિભાગની વરસાદને લઈને વધુ એક આગાહી સામે આવી છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી તારીખ 8 થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે, જેના લીધે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે। રાજ્યમાં વરસાદ અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે વરસી શકે છે। 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે। 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। તમને જણાવી દઈએ કે આગામી 2 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। સાથોસાથ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે। વધુમાં કે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।